અને હવે આગળ વાત કરીએ તો સુરતની એસવીએનઆઈટીમાં રેગિંગ જેવી ઘટનાનો વિડીયો સામે આવ્યો, જેમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એક વિદ્યાર્થી પોતાની જ ક્લાસના અન્ય વિદ્યાર્થીને પટ્ટાથી માર મારતો જોવા મળી રહ્યો છે। આ વિડીયોમાં બર્થડે બોયને એક વિદ્યાર્થી રડવા અને બેસવા માટે જીદ કરી પટ્ટાથી મારી રહ્યો હતો। જો કે બર્થડે બોય રડવા અને બેસવાની ના પાડતા સામેના વિદ્યાર્થીએ તેને પટ્ટા મારવાના ચાલુ જ રાખ્યા। બીજી તરફ અન્ય વિદ્યાર્થીઓ વધુ નહીં મારવા કહેતા રહ્યા છતાં વિદ્યાર્થીએ પટ્ટા મારવાનું ચાલુ જ રાખ્યું। આ પહેલા પણ એસવીએનઆઈટીના સિક્યુરિટી ગાર્ડ્સ વિદ્યાર્થીને માર મારતો હોય તેવો વિડીયો પણ વાયરલ થયો હતો। આ બાબતે એસવીએનઆઈટીના ડિરેક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું કે આ વિડીયો 4-5 મહિના જૂનો છે, જેમાં વિદ્યાર્થી આ રીતે પ્લે કરી રહ્યા છે। रो देगा? नहीं रोऊंगा। नहीं रोएगा? पक्का नहीं रोएगा? अगर रुला दिया तो दे हाथ दे, रुला दिया तो दे। नहीं रोने वाला। नहीं रोएगा? नहीं रोने वाला। ये रहा बकरी। मत मारो वहाँ से मत मारो। रोऊंगा भाई मैं। तो रो दे। मैं नहीं मारूंगा लेकिन। हाँ तो बैठ जा फिर। नहीं बैठ सकता मैं। बता रहा हूँ बैठ जा। नहीं बैठ रहा। बता रहा हूँ बैठ जाओ। बैठ जा बैठ जाओ। मैं नहीं रोने वाला। मैंने एक बार बोल दिया मेरे को तू मार ले। किधर भी मारूं मैं? किधर मारेगा भाई? फिर मैं क्या बोलूं तेरे को? सही में इंटेंसिटी फिर मैं नहीं बर्दाश्त कर पाऊंगा। मैं गिर जाऊंगा। तो मैं पिक लिया भाई। मैं घास में नहीं बैठ रहा। તો જે રીતનો વિડીયો સામે આવ્યો છે તે વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈસ। એસવીએનઆઈટી ફરી એકવાર વિવાદમાં આવી છે। જે વિડીયો સામે આવ્યો છે આ પહેલા પણ સિક્યુરિટી ગાર્ડ વિદ્યાર્થીને મારતો હોય તેવો વિડીયો પણ સામે આવ્યો હતો। શું વિગતો મળી રહી છે? સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે રેગિંગનો મામલો કહી શકાય, કારણ કે એક વિદ્યાર્થી અન્ય એક વિદ્યાર્થીને માર મારી રહ્યો છે, પરંતુ સત્તાધીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ વિડીયો બર્થડે પાર્ટી વખતનો છે અને બર્થડે વખત આ રિવાજ હોતો હોય છે કે અન્ય વિદ્યાર્થીને મારવાનો, પરંતુ જે રીતના વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે એક વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીને કહી રહ્યો છે કે બેસી જા નહીં તો રડી લે, બેમાંથી એક કર, પરંતુ વિદ્યાર્થીઓ હિંમત નથી હારી રહ્યો અને એક પછી એક પટ્ટા મારવાનું જે છે તે અન્ય વિદ્યાર્થીઓ ચાલુ રાખી રહ્યો છે। વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને એસવીએનઆઈટીના સત્તાધીશો દ્વારા હવે તપાસના ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યા છે। જે સ્ટુડન્ટનો ડિરેક્ટર જે સ્ટુડન્ટ વેલફેર ડીન સંજય પટેલ દ્વારા તેમને પ્રતિક્રિયા આપતા એમ જણાવ્યું છે કે વિડીયો જૂનો છે અને વિડીયો હાલ અત્યારે વાયરલ થયો છે। એમની સાઈઝ વિડીયો ભલે જૂનો હોય પરંતુ રેગિંગ તો થયું છે ને? બિલકુલ ચોક્કસપણે કહી શકાય, કારણ કે જે રીતના વિડીયો જૂનો છે પરંતુ હાલ વિડીયો વાયરલ થયો છે। સમગ્ર ઘટનાને જોતા સંજય પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે। તેમણે જણાવ્યું છે કે આ વિડીયોને લઈને તપાસ કરવામાં આવશે, કમિટી રચવામાં આવશે અને બંનેને સંપર્ક કરવાનો પણ પ્રયાસ સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યા છે। બંને જોડે વાતચીત પણ થઈ છે। એટલું જ નહીં પરંતુ વિડીયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે પટ્ટાથી માર મારવામાં આવી રહ્યું છે, એટલે કે એસવીએનઆઈટીની અંદર આ પ્રકારના અવારનવાર કિસ્સા પણ સામે આવતા હોય છે। હવે કઈ રીતની કમિટી રચવામાં આવશે, કઈ રીતના આ યુવાનો સામે પગલાં લેવામાં આવશે તે પણ એક ચર્ચાનો વિષય બની રહ્યો છે, પરંતુ આવી ઘટના બનતી હોય છે, કમિટી રચવાનું નાટક સત્તાધીશો દ્વારા કરવામાં આવતા હોય છે, પરંતુ જે યુવકને માર મારવામાં આવી રહ્યો છે યુવક ને સ્પષ્ટપણે જણાવવામાં આવી રહ્યો છે કે બેસી જા નહીં તો પટ્ટાથી મારવામાં આવશે। યુવક ત્યાંથી નીકળી જતો હોય તેવું પણ દેખાઈ રહ્યું છે, પરંતુ ગંભીર બાબત કહી શકાય। એસવીએનઆઈટી કોલેજને લાંછન લાગતી ઘટના ફરીથી સામે આવી છે અને હાલ અત્યારે ત્યાંના સત્તાધીશ સંજય પટેલે એમ જણાવ્યું છે કે કમિટી રચવામાં આવશે અને કમિટી રચ્યા બાદ તેમની સામે પગલાં લેવામાં આવશે। સાહિલ, જે વિદ્યાર્થી છે તેને પટ્ટાથી માર મારતો જોવામાં આવી રહ્યો છે, સાથે જ જે આજુબાજુ જે વિદ્યાર્થીઓ છે તે કહી રહ્યા છે કે આવું ન કરો, તેમ છતાં પણ આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે। જો જે વિદ્યાર્થીને માર મારવામાં આવી રહ્યો છે તેને કંઈ થઈ ગયું હોત તો તેનું જવાબદાર કોણ હોત? એસવીએનઆઈટીના જે સત્તાધીશો છે તેમના પર જ સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે આવા જ અવારનવાર બનાવ જે છે તે એસવીએનઆઈટી માંથી બનતા હોય છે અને સત્તાધીશો ફક્ત ને ફક્ત મૌન ધારણ કરી લેતા હોય છે। અન્ય વિદ્યાર્થીઓ પણ જણાવી રહ્યા છે કે નહીં મારો, પરંતુ જે એક વિદ્યાર્થી પટ્ટા વડે માર મારતો જોવા મળી રહ્યો છે। પટ્ટો તો ઠીક, પરંતુ પટ્ટા ઉપર જે બક્કલ આવતો હોય છે તે બક્કલથી પણ મારતો નજરે પડી રહ્યો છે કે એટલે કહી શકાય એક શરમજનક બાબત જે છે તે એસવીએનઆઈટી માટે સામે આવી રહી છે। જો વિદ્યાર્થીઓને કઈ થઈ ગયું હોત તો પણ
કોણ જવાબદાર રહે તે પણ એક મોટો છે પ્રશ્ન છે. જે ડાયરેક્ટર છે SVNIT ના તેમને વારંવાર GSTV ટેલિફોનિક વાતચીત કરવાનો સંપર્ક કરી રહી છે, પરંતુ તેમનો ફોન સતત બીજી આવી રહ્યો છે. કોઈક વાર તે ફોન પણ નથી ઉપાડી રહ્યા, એટલે કે ક્યાંક ને ક્યાંક હવે તેમનું SVNIT પર લાંછન લાગી ગઈ છે અને હાલ તે સત્તાધીશો કોઈ પણ વાતનો જવાબ આપવા માટે હવે તાળી રહ્યા છે. જે સ્ટુડન્ટ ડીન છે સંજય પટેલ, તેમની પ્રતિક્રિયા સામે આવી છે. તે જણાવી રહ્યા છે કે હવે તપાસ કરવામાં આવશે અને બંને વિદ્યાર્થીઓને બોલાવ્યા પછી પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ કમિટી રચવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અવારનવાર આવા ઘટના બનતી હોય છે, તપાસના નાટક કરવામાં આવતા હોય છે, પરંતુ જો આ વિદ્યાર્થીઓને પટ્ટા વડે માર મારવામાં આવી રહ્યો છે, કોઈ થઈ ગયું હોત તો SVNIT જવાબદારી લેત કે શું, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. સાહિલ, તપાસ ક્યારે કરવામાં આવશે અને શું તપાસ થયા પછી પણ ઉદાહરણરૂપ દાખલો બેસાડવામાં આવશે ખરો કે આવી ઘટના ફરી ના બને? બિલકુલ ચોક્કસપણે. જ્યારે સંજય પટેલની પ્રતિક્રિયા સાંભળતા એવું લાગી રહ્યું છે કે ફક્ત ને ફક્ત તે તપાસનો નાટક કરી રહ્યા છે, કારણ કે SVNIT ના સત્તાધીશ એમ જણાવી રહ્યા છે કે બંને વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. બર્થડે પાર્ટી હતી એવી વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે. બર્થડે પાર્ટીની અંદર આ રીતના પટ્ટા મારવાનો રિવાજ હોતો હોય છે એવું તે જણાવી રહ્યા છે, પરંતુ આવો રિવાજ કઈ બાબતે હોય તે પણ એ સમજાતું નથી. SVNIT ની અંદર ભણવા માટે વિદ્યાર્થીઓ આવતા હોય, પરંતુ આ રીતના દ્રશ્યો જોવા મળતા હોય તો એક શરમજનક ઘટના જે છે તે સુરત શહેરમાંથી સામે આવી રહી છે. તેમના દ્વારા જણાવ્યું છે કે કમિટી રચાશે, કેટલા દિવસની અંદર રિપોર્ટ સોંપવામાં આવશે, કઈ રીતના પગલાં લેવામાં આવશે તે બાબતે તેમનું મૌન ધારણ કરી લીધું છે. જી જી, આભાર સાહિલ સમગ્ર માહિતી આપવા માટે.